રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા નવીન શિક્ષણ સ્કૂલનું ખાતમુહૂર્ત અને સ્નેહમિલન સમારોહ યોજાયો। રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજનો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ અને નવીન શિક્ષણ સ્કૂલનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો, જેમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિ, ભાબર હાઈવે પુરાણા રોડ ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષણ સ્કૂલ ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યકર્તાઓ, સમાજના અગ્રણીઓ, સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને સાંતલપુર ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી દાનસંગજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નવીન શિક્ષણ સ્કૂલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, સાથે સ્નેહમિલન સમારોહ યોજાયો। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। આજે રાધનપુર મુકામે સદારામ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય અને હાઈસ્કૂલના જ્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા, સાથે સાથે પાટણ જિલ્લા પ્રમુખ આદરણીય ડૉક્ટર દશરથજી ઠાકોર અને સંતો પણ પધારીને દોલતરામ બાપુ, દાસ બાપુ ટોટાણા ધામ, બહુચરાદીથી રામદાસ બાપુ, રતનદાસ બાપુ, આ સંતોની હાજરીમાં આજે એ શક્તિ વિદ્યાલયના એ મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સંતોએ આશીર્વાદ આપ્યા છે। એટલે હું માનું જ્યાં સુધી વહેલી તકે આ ભવનનું એ બાંધકામ થશે, એમાં દરેક સમાજના લોકો આવ્યા અને ઠાકોર સમાજના વિશેષ લોકો આવીને સાથ સહકાર આપવાની ખાતરી આપી અને એ શિક્ષણના ધામમાં બધા એક રસ થઈને સંપ થઈને કામ કરશું એવી ખાતરી